બોટલખાના, દારૂ જુગાર કરતા અને ડ્રગ્સનો વેપાર તમે બંધ કરાવી દો. આજે દુઃખ સાથે કહેવું પડે, આટલા દિવસની ચર્ચા ચાલી રહી છે, સોશિયલ મીડિયામાં લોકો કોમેન્ટ કરી રહ્યા છે, પ્રતિક્રિયા આપી રહ્યા છે, અને એ છતાં ભુજની અંદર બુટલેગરની સામે પડેલી સંગીતા મહેશ્વરી નામની દીકરીને બુટલેગરોએ છડે ચોક મારી. શરમ આવી જોઈએ કચ્છ જિલ્લાના પોલીસ વડાને. એમણે જવાબ પૂછવો જોઈએ. આજે ગુજરાત સમાચારે લખ્યું છે 28 એવી ઘટનાઓ બની જેમાં બુટલેગરોએ પોલીસના કર્મચારીઓ ઉપર હુમલો કર્યો. તો ગુજરાતના પોલીસ વડા અને 33 જિલ્લાના એસપીને કહેવા માંગુ છું કે મારી વિરુદ્ધ હેડક્વાર્ટરમાં રહેતા પોલીસ કર્મચારીઓના પરિવારના લોકોને ઉશ્કેરવાના બદલે આ બુટલેગરો તમારા સ્ટાફના માણસોની સામે ઊભી બજારમાં ખુલ્લી તલવાર લઈને દોડે છે. એનો ઈલાજ કર્યો હોત તો તમારા સમર્થનમાં કોઈ ટ્વીટે કરી હોત. આજે ગઈકાલે એક છાપાએ લખ્યું, ગુજરાતની અંદર બુટલેગરો અને દારૂના અડ્ડાની વિરુદ્ધમાં છેલ્લા કેટલાક સમયમાં કેટલી ફરિયાદો આવી? 48,000 ફરિયાદો. બોલો બધા એક સાથે. બુટલેગરોની વિરુદ્ધમાં આપણા ગુજરાતમાં ગુજરાતની જનતા દ્વારા કેટલી ફરિયાદો કરવામાં આવી? કેટલી ફરિયાદો કરવામાં આવી? 48,000 ફરિયાદો છતાં રાજ્યના પોલીસ વડા, રાજ્યના ગૃહ સચિવ, રાજ્યના ગૃહમંત્રી કે રાજ્યના મુખ્યમંત્રીના પેટનું પાણી હલતું નથી. તો અમે પણ કહેવા માંગીએ છીએ 100 દિવસનો તમને સમય, 100 દિવસમાં બધું બંધ કરી દેજો. બાકી આજ ગુજરાતની જનતા અને રાધનપુરની જનતાની સાથે જરૂર પડશે અમારે જનતા રેડ કરવા માટે નીકળવું પડશે. એના માટે તૈયાર થઈ જાઓ. ગુજરાતનો એક પણ ખૂણો અમે બાકી મૂકવાના નથી. છાપાના મિત્રો લખી